નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 2 એપ્રિલ 2024 અને વાર મંગળવારની કપાસની અપડેટ્સ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી। આ છે આપણો બીજો ભાગ। જે મિત્રોએ પહેલો ભાગ ન જોયો હોય તે આપણી ચેનલમાં છે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી રહેવાની છે, ત્યાંથી તમારે વિડીયો જોઈ લેવો। આ વિડીયોમાં આપણે કપાસ બજારનું આજનું જે છે તેનું રિવ્યૂ મેળવવાના છે, ઉપરાંત કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે, બંને વાયદા કઈ રીતના ચાલ્યા છે, સંપૂર્ણ માહિતી આપવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, ટૂંક જ સમયમાં કપાસના ભાવ કેવા રહી શકે છે, કપાસનું ભવિષ્ય કેવું છે તેના વિશે વિડીયો આવી રહ્યો છે, તેના પર કામ ચાલુ છે, તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ આપણે જેમ સવારમાં તમને કહ્યું હતું તેમ 62,000 રૂપિયા સુધી બોલાતો જોવા મળી રહ્યો છે। 62,540 છે, પરંતુ જ્યારે ખુલ્યો હતો મિત્રો ગઈકાલે ત્યારે 59,325 ખુલ્યો હતો, ત્યારબાદ આવો મોટો સુધારો જોવા મળ્યો છે। તેની સાથે સાથે આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ પણ તેમાં પણ મિત્રો સુધારો જોવા મળ્યો છે। ન્યૂયોર્ક વાયદો આજે ચાલુ છે અને હાલ $92.80 બોલાઈ રહ્યો છે, જેમાં આપણે વાત કરીએ તો કોઈ મોટો સુધારો અને ઘટાડો જોવા નથી મળ્યો, એકદમ સ્થિરતાથી ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે જે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેની માહિતી મેળવી લઈએ તો એવરેજ ભાવ 6,900 રૂપિયા બોલાઈ રહ્યા છે, જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,500 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,300 સુધી આજે કપાસના ભાવ બોલાતા જોવા મળ્યા છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, હવે આપણે કપાસની જે આજનું માર્કેટ છે તેનું રિવ્યૂ આપવાનું છે। તો આજે કપાસના ભાવમાં મિત્રો વાત કરીએ તો કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો, નાનો એવો સુધારો છે। અને કપાસના ભાવની વાત કરીએ તો આમનું જોવા મળ્યા છે 1,560થી 1,580 અને 1,590થી વાત કરીએ તો 1,650 અથવા તો 1,670 સુધી આજે કપાસના ભાવ બોલાયા છે। હાલ મિત્રો, કપાસ બજારમાં કોઈ મોટી તેજી આવે એવી કોઈ પણ ધારણા રાખવી નહીં, કારણ કે હાલ હવે કપાસના ભાવનું જે આપણે એક્સપાયરી કહી શકાય એવું આવી ગયું છે અને લગભગ 90% ખેડૂતો એવા છે, આપણે એક આંકડો આગળના વિડીયોમાં મૂકેલો છે તેમાં આપણે કહી દીધેલું છે કે મોટાભાગના ખેડૂતોએ કપાસ આપી દીધો છે। હવે મિત્રો, કપાસના ભાવ વધવાનું ફેક્ટર માત્ર એક જ વધ્યું છે, જે ચૂંટણી છે, કારણ કે કપાસની જે માંગ અત્યાર સુધી ચર્ચાણી હતી વિદેશ વેપારમાં તે મિત્રો હવે બંધ થઈ ગઈ છે। હાલ હવે કોઈ પણ એવી મોટી ડિમાન્ડ નથી જેના કારણે કપાસના ભાવમાં સુધારો જોવા મળી શકે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, ચૂંટણીના લીધે જ હવે કપાસના ભાવમાં સુધારો જોવા મળી શકે છે, એની સિવાય હાલ કોઈ પણ પરિબળ નથી જેના લીધે ભાવ સુધરે। મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે તે તમે અહીં કોમેન્ટમાં જણાવી શકો છો। ઉપરાંત ખેડૂત મિત્રો, જો તમે આજે કપાસ વેચવા ગયા હોય તો કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે પણ અહીં કોમેન્ટમાં જણાવી દેવાનું છે। ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ કપાસના ભાવની વાત કરીશું તો આપણે 1,670 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે, ત્યારબાદ હાલ મોટી કોઈ સુધારણા જોવા મળતી નથી અને એપ્રિલ મહિનામાં કપાસના ભાવ કેવા રહેશે તેનો આપણે એક શોર્ટ વિડીયો ટૂંક જ સમયમાં મૂકી દઈશું, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના જે શોર્ટ મૂક્યા હતા બંને માર્ચમાં આપણી ખોટી ભવિષ્યવાણી, એપ્રિલમાં ફરી એકવાર આવશે અને એમાં આપણી સાચી પડે એવી સંભાવના છે। અસ્તુ, જય હિન્દ।